સુરત શહેરમાં અસામાજિક તત્વો અને વધતી ગુનાખોરી સામે પોલીસ વિભાગ દ્વારા એક સપાટો બોલાવવામાં આવ્યો છે। લિંબાયત અને ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે ડીસીપી કાનન દેસાઈએ પોતાના સ્ટાફ સાથે મધરાતે બાઇક સવાર થઈને ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। છેલ્લા થોડા દિવસોમાં ઉધના અને લિંબાયત વિસ્તારમાં હત્યાના બનાવો વધતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જે સાંકડી ગલીઓમાં પોલીસના મોટા વાહનો પ્રવેશી શકતા નથી ત્યાં પહેલીવાર મહિલા ડીસીપીએ જાતે જ બાઇક પર ગલીએ ગલીએ જઈને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। મધરાતે અડ્ડો જમાવીને બેસેલા અસામાજિક તત્વોમાં પોલીસના આક્રમક તેવર જોઈને નાસભાગ મચી ગઈ હતી। આ ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા અનેક શખ્સોને ડિટેન કર્યા છે અને આગામી દિવસોમાં ગુનેગારો સામે વધુ કડક પગલાં લેવાની ગર્ભિત ચેતવણી આપી છે। 11 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે। પેટ્રોલિંગમાં જે આ જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4 વ્હીલરમાં પણ પેટ્રોલિંગ કરીએ છીએ અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે ઇન્ટિરિયર વિસ્તારમાં, જેમ કે અમારું લિંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લિંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2 વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી